સંભળાય છે મારી વાત? યુદ્ધ ન કરવું તે તારો ધર્મ છે. અત્યારે તારો સમય ધર્મ કરવાનો નથી, અત્યારે તારો સમય સ્વધર્મને બજાવવાનો છે. હા, સ્વધર્મને બજાવવાનો છે. અને માટે યુદ્ધ ન કરે અને તું તારી જાતને ધાર્મિક સમજવા માંડે તો એ તારો મોટો ભ્રમ છે. હું શ્રી કૃષ્ણની ભૂમિકામાં રહીને આ વાત કરું છું, મહાવીરની ભૂમિકામાં રહીને આ વાત નથી કરતો. એટલે મારે તો અહીંયા બધા મલ્ટી એક્શન હીરો બનવાનું છે. હા, મલ્ટી એક્શન, બધી જ એક્શનો મારે કરવાની અને બધી જ વાતો મારે સમજાવતા જવાની. એટલે જયારે શ્રી કૃષ્ણના રોલમાં મારે બોલવાનું હોય ત્યારે શ્રી કૃષ્ણના તરફથી જ વાત કરવી પડે. અને શ્રી કૃષ્ણને સમજાવે છે સ્વધર્મ છે, ન છોડાય, ન છોડાય. યુદ્ધ કરવું પડશે. પણ પ્રભુ પાપનું શું? અને ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ફિકર મત કર, कालोस्मी जगत क्षय करो, मैं स्वयं काल हूं और मैं जगत को खत्म करता हूं. तू कहां मारता है, मैं मारता हूं. હા, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કારણ કે એ લોકો ઈશ્વરને કરતા માને છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ બધું જ ઈશ્વર કરે છે અને માટે હું કાલ છું, હું જ ખતમ કરું છું. તારે તો માત્ર શસ્ત્ર ચલાવવાનું છે, એનાથી વિશેષ તારું કોઈ કામ નથી. અને મશીન તરીકે તારે કામ કરવાનું છે. પ્રોડક્શન તો હું કરું છું અને પ્રોડક્શન કરવા માટે પ્રોડક્શનની ભૂમિકામાં છું. માટે તું ભૂલી જા, કાલોસ્મી જગત ક્ષય કરો, मैं खत्म कर रहा हूं. અને આ શ્રી કૃષ્ણ પોતાની જાતને સર્વશક્તિમાન તરીકે અર્જુનની સામે પ્રોજેક્ટ કરે છે. જે શ્રી કૃષ્ણ ક્ષાયિક સમ્યક દર્શનના માલિક છે, એ શ્રી કૃષ્ણ આવી વાત ક્યારેક કરતા હોય તો એમની પોતાની જવાબદારી. આ તો અજૈનોની ભૂમિકામાં છે, બાકી જૈન દર્શનની ભૂમિકામાં આ ગીતા વગેરે આવતું નથી અને એ વાત મુકાતી નથી. પણ અજૈન ભૂમિકાની અંદર પણ શ્રી કૃષ્ણ જ્યારે આ વાત કરતા હોય ત્યારે માત્ર સ્વધર્મ. આ ચર્ચાનો વિષય છે, અત્યારે આપણે ચર્ચા નથી કરવી. ધર્મ, સ્વધર્મ, અધર્મ આ બધી વસ્તુઓ બહુ મહત્વની છે. આપણે ઘણી બધી આ બાબતોની અંદર મેનિપ્યુલેશન કરતા જઈએ છીએ. હા, અને મેનિપ્યુલેશન કરી અને સ્વધર્મને ધર્મ બનાવી દઈએ, ધર્મને સ્વધર્મ બનાવી દઈએ, એવી ભૂમિકાઓ આપણા જીવનની અંદર ઊભી થતી જાય છે. હા, એવી ભૂમિકાઓ થતી જાય છે અને તે વખતે શાસ્ત્રકારો પણ રોકે છે. હા, રોકે છે. ભાઈ, એવું સમ્યક દર્શન હોય ખરું કે જેમાં માર્ગાનુસારિતા ન હોય? એવું સર્વવૃત્તિ હોય ખરું કે જેમાં સમ્યક દર્શન ન હોય? બહારથી હોય, અંદરથી ન હોય. એટલે એક વાત સમજી રાખજો, જો સમ્યક દર્શન છે તો માર્ગાનુસારિતા છે, અને માર્ગાનુસારિતા એટલે સ્વધર્મ છે. સમ્યક દર્શન એ ધર્મ છે અને જ્યારે સર્વવૃત્તિ આવે છે ત્યારે સમ્યક દર્શન સ્વધર્મ બને છે, સર્વવૃત્તિ ધર્મ બને છે. એટલે એક વાત સમજી રાખજો, સ્વધર્મ વિનાનો ધર્મ શૂન્ય છે. देयर इज नो एनी रिजल्ट, कोई भी रिजल्ट आपको प्राप्त नहीं होगा. हाँ, नहीं मिलेगा. वासी दूध थी भगवान नो प्रक्षाल करो, धर्म के अधर्म. अरे अधर्म ભગવાનનો પ્રક્ષાલ છે. તમારી ચા બનાવો તો અધર્મ કહેવાય, પણ આ ભગવાનનો પ્રક્ષાલ છે. ધર્મ કે અધર્મ? કેમ બધા શાંત થઈ ગયા પ્રકાશભાઈ? હા, હું પૂછું છું, વાસી દૂધથી ભગવાનનો પ્રક્ષાલ કરવો ધર્મ કે અધર્મ? હા, શું સમય અનુસાર? એટલે એક વાર સમજી રહ્યો છો, સમય અનુસાર ધર્મ અધર્મ બને અને અધર્મ ધર્મ બને એવું નથી હોતું. એટલે શું? પણ શું? પણ કશું જ નહીં. એટલે એક વાત સમજી રાખજો, પ્રક્ષાલ કરવો એ ધર્મ ક્યારે બને?
જ્યારે તમારી પાસે શુદ્ધ તાજું દૂધ હોય, અને શાસ્ત્રો તો દૂધની જ ના પાડે છે, દૂધ છે જ નહીં, પણ આપણે એને અધર્મ ન કહીએ જો તાજું હોય તો. હું આ સ્પષ્ટતા કરું છું, દૂધથી પ્રક્ષાલ કરવો એ અધર્મ નથી જો શુદ્ધ ગાયનું તાજું દૂધ હોય તો, પણ એ ધર્મ જ છે, અને ધર્મ તરીકે ત્યારે જ બને છે કે જ્યારે તમારી પાસે આ વ્યવસ્થા હોય ત્યારે. એટલે વાસી દૂધથી પ્રક્ષાલ કરવો એ ધર્મ નથી, અધર્મ છે. એટલે આ ચીજ આપણા મગજની અંદર જલ્દી આવતી નથી. ધર્મ, અધર્મ, સ્વધર્મ, આના વેરિફિકેશન આપણે કર્યા જ નથી, અને આ શાસ્ત્રો બતાડે છે. એટલે જો તારી પાસે માર્ગાનુસારિતા હોય તો તારી પાસે દ્વિરબંધક, સકૃત બંધક, અપુનર્બંધક અવસ્થા એ તારો સ્વધર્મ છે. ઉપરની ભૂમિકા આવતી જાય, નીચેનો સ્વધર્મ બનતો જાય, અને તો જ ઉપરની ભૂમિકા સાર્થક છે, અન્યથા સાર્થક નથી. આટલું તો ક્લિયર કરી નાખ્યું. તમે બધા ક્લેરિટીમાં જ છો. અહીં બેઠેલાઓમાં કોઈ બ્રહ્મ નથી, પણ કોઈને આદત છોડવી નથી. એટલે આપણે એની અંદર કોઈ બહુ વધારે ચર્ચા કરી શકીએ એવું છીએ નહીં. આ પાઠ ઉપરથી બેસીને ઘણા બધા મહાત્માઓએ ઘણી બધી વાર આ વાતો સમજાવી છે, પણ છતાં આવતીકાલ સવારે 6:30 વાગે એ જ ચાલુ રહેવાનું છે. હા, એ જ. અને એમાં કદાચ નૈનેશભાઈ ફેરફાર કરવા જાય તો નૈનેશભાઈ નો ફેરફાર થઈ જાય. હા, થઈ જાય. હા, એવું બની જાય. હા, તમે ભલે ઈચ્છતા હો, બધા ઈચ્છવા જોઈએ ને. હા, રાહુલ ઈચ્છે છે મોદી જતો રહે, પણ એમાં થોડું ચાલે. એકલા રાહુલ થી ના ચાલે, 140 કરોડ જોઈએ. એવી એક ભૂમિકા છે. એટલે બદલવા જાવ, બદલાઈ શકે એવું નથી. હા, એટલે જ મેં કીધું શુદ્ધ દૂધ ન હોય તો શુદ્ધ જલથી પરમાત્માનો પ્રક્ષાલ થાય. એમાં કોઈ શુદ્ધ દૂધ નથી, માટે પ્રક્ષાલ ન થાય એવું જરૂરી નથી. શુદ્ધ જલથી પરમાત્માનો પ્રક્ષાલ થાય. અને આગળ વધીને શાસ્ત્રો તો એવું કહે છે કે શુદ્ધ ભાવથી જ પ્રક્ષાલ કરો, જલની એ જરૂર નથી. જ્યારે આમ પરમાત્માનો પ્રક્ષાલ ચાલતો હોય ત્યારે તમારા ભાવ એની સાથે જોડાતા જાય. ભલે બીજા પ્રક્ષાલ કરે છે, તમારો ભાવ શુદ્ધ છે તો એ જ પ્રક્ષાલ છે. એટલે શુદ્ધ દૂધ, શુદ્ધ જલ, શુદ્ધ ભાવ. હવે મને એ કહો કે ગુડ, બેટર, બેસ્ટ કયું? બરાબર. એટલે બેસ્ટ કયું? વગર પાણીએ પણ પ્રક્ષાલ થાય એ બેસ્ટ કહેવાય. પાણીથી પ્રક્ષાલ થાય એ બેટર કહેવાય. દૂધથી પ્રક્ષાલ થાય એ ગુડ કહેવાય. સમજ્યા? હવે કેટલું વિસ્તાર કર્યું બોલ? હા, એટલે શુદ્ધ ભાવ. જળ પૂજા જુગટે કરો, મેલ અનાદિ નિવાર. અને એ વખતે આમ ભાવ જાગતો હોય અનાદિ કાળના મારા આત્માના પ્રદેશ ઉપર ચોટેલા કર્મો અને કુસંસ્કારો ઓગળી રહ્યા છે. મેલ અનાદિ નિવાર ખતમ થઈ ગયો છે. આમ ભાવનો એવું સુનામી આવે કે એની અંદર રહેલા અનાદિ કાળના મેલ તણાઈ ગયા, ખતમ થઈ. આંખો મારી નિર્વિકાર થઈ ગઈ, જીભ મારી નિંદા મુક્ત થઈ ગઈ, સ્પર્શ મારો પૂર્ણ નિર્દોષ બની ગયો. ખતમ. મેલ અનાદિ નિવાર ખતમ. આના શુદ્ધ ભાવ છે. આ એક શબ્દોની અંદર એટમ બોમ્બની તાકાત છે. ભલે ચડી જાય, પણ એ એક વાત સમજી લો, મહત્વ ત્યારે જ છે કે ભાવ હોય. હા, ભાવ ન હોય ત્યારે પૂજા સંખ્યા છે, ભાવ આવે ત્યારે પૂજા અનંત છે. फिर से बात एक समझ के रखो, जो भाव ना हो अथवा तो भाव नॉर्मल हो तो वो पूजा संख्या है. जल पूजा हो गई, चंदन पूजा हो गई, पुष्प पूजा हो गई, संख्या
અને જબ भाव आ जाते हैं तब वो पूजा अनंत हो जाती है, कोई इसको खत्म नहीं कर सकते हैं। अनंत, शाश्वत, और शाश्वत। તીર્થંકર નામ કરવા રાવણે બાંધ્યું અભિષેક થી નહીં, માત્ર ભગવાનની ભાવ ભક્તિથી। આ ભાવ ભક્તિથી અષ્ટ પ્રકારની પૂજા મંદોદરીની સાથે રાવણે કરી છે અને પછી રાવણ બેઠા છે। આ કરે મંદોદરી રાણી નાટક, રાવણ તંત બજાવે અને તંત બાજે છે અને વાગતા એ તંતની અંદર તીર્થંકર નામ કર્મની ભૂમિકા ઊભી થઈ જાય છે। આ સામર્થ્ય છે। એટલે ફરી મૂળ વાત ઉપર આવો। તમને આવી બધી વાતો ચાલે એટલે બધા બહુ ગમવા માંડે, પછી આપણી મૂળ વાતોની ઉપર આપણે પાછા કોન્સન્ટ્રેટ થવું પડે। હા, અને એ ચીજ આપણી પાસે, એટલે ફરી યાદ રાખજો, શુદ્ધ ભાવ અભિષેક સર્વશ્રેષ્ઠ। શા માટે? મુનિને ભાવ પૂજા કીધી છે અને તમારી પૂજા કરતા મુનિની ભાવ પૂજા વિશુદ્ધ છે। જે મુનિની પાસે શરીર અશુદ્ધ છે, વસ્ત્ર અશુદ્ધ છે અને આસપાસના સંયોગો પણ અશુદ્ધ છે, પણ એ મુનિનો અતિશુદ્ધ ભાવ બાકી બધી જ અશુદ્ધિઓને ગૌણ કરી દે છે, સમાપ્ત કરી દે છે, ખત્મ કરી દે છે। માટે જ આપણી પાસે, એટલે હું પેલા અર્જુનની વાત કરતો હતો અને શ્રી કૃષ્ણ એમ કહે છે પોતાની જાતને, હું સર્વસત્તાધીશ છું। પરમાત્મા એમ કહે છે કે ભલે હું તીર્થંકર હોઉં તો પણ એક ક્ષણનું આયુષ્ય વધારવાનું મારું સામર્થ્ય નથી। આ પ્રભુની કબૂલાત છે અને શ્રી કૃષ્ણની સેલ્સમેનશીપ છે। હા, માર્કેટિંગ શ્રી કૃષ્ણનું છે, મોરલ મહાવીરનું છે। પોતાનું સામર્થ્ય નથી તો પ્રભુ કહી દે છે કે મારું આ સામર્થ્ય નથી। અરે ભાઈ, આ દુનિયાની અંદર કોઈ ભગવાનનું આટલી બધી સહજતા હોય કે જેમ કહી દે કે મારી આ તાકાત નથી તો તરત 500 સવાલ ઉભા થાય, તમે ભગવાન છે ને? જો તમારું સામર્થ્ય નથી તો હાઉ યુ બીકમ અ ગોડ? कैसे आप भगवान बन गए? અને ત્યારે ભગવાનને એમ કહેવું પડે કે ભગવાન હોते हुए भी मेरी ये ताकत नहीं है, फिर भी आपको मानना हो तो मानो, नहीं मानना हो तो चले जाओ। આ પરમાત્મા છે અને એ પરમાત્મા જે વાતો મૂકતા જાય છે એ વાતોની અંદર એટલે જ શાસ્ત્રો કહે છે કે પરમાત્મા આ સંસારની અંદર વાત મારી ત્યાંથી ચાલતી હતી કે અનાદિ અનંત સંસાર આપણો અનાદિથી શરૂ થયો છે, મોક્ષમાં જતા સંસારનો અંત, એટલે અનાદિ શાંત સંસાર છે। તો સિદ્ધશિલા શું છે? સાદી અનંત છે। સંસારની શરૂઆત નથી, સિદ્ધશિલાનો એન્ડ નથી। હા, એટલે સિદ્ધશિલા ક્યારેય ખતમ થવાની નથી, કાયમને માટે છે। શરૂઆત મળે છે સિદ્ધશિલાની, સિદ્ધ થયા પછી અંત નથી મળતો। સંસારની શરૂઆત નથી મળતી, સંસારનો અંત મળે છે। હા, એ આ તત્વની ભૂમિકા છે અને માટે જ શાસ્ત્ર એવું કહે છે કે પ્રભુ આ સંસારની અંદરથી સિદ્ધશિલાની અંદર જતા પહેલા આપણને અંતિમ મેસેજ મૂકતા ગયા અને મૂકેલા મેસેજની અંદર પરમાત્મા એક રૂલિંગ આપે છે, એક પ્લેટફોર્મ બનાવે છે અને બનાવીને કહે છે કે દોસ્તો, માણસ તરીકેના જીવનમાં તમારો પ્રવેશ થયો છે, આ જીવન ચમત્કાર છે। દેવ થવું તે ઘટના, પશુ થવું તે દુર્ઘટના। હા, દુર્ઘટના અને નારક થઈ જવું એ મોટામાં મોટો અકસ્માત, એક્સિડન્ટ। હા, ફેટલ મૃત્યુ, એટલે નારક થવું એ અકસ્માત છે, પશુ થવું એ દુર્ઘટના છે। આ 2-4 હાડકા ભાગી જશે, 5-25 હાડકા ભાગી જશે, દુર્ઘટના છે। પણ દેવ થવું એ ઘટના છે। ઘટના એટલે સમજ્યા ને? ક્રમ છે। આ એ ક્રમ છે અને ક્રમ તરીકે ગોઠવાયેલું છે। એટલે 35 ડિગ્રી ગરમી અમદાવાદમાં થાય એટલે પસીનો થાય, આ ઘટના। પણ 35 ડિગ્રીમાં ગરમી ન થાય એ ચમત્કાર।
આમ 35 ડિગ્રી ગરમી ચાલે છે તો નક્કી પસીનો થાય. એટલે આનું નામ ઘટના છે. અને ન થયો, કોઈ એવું દૈવી સામર્થ્ય હોય, કોઈ એવી પ્રભુની કૃપા તમારી પાસે હોય અને તમારું શરીર એવી રીતનું ગોઠવાયેલું હોય કે પસીનો ન થાય, એ આપણી તો કમનસીબી એ છે કે આપણે પસીનો થાય તોય ડોક્ટર પાસે જઈએ, ન થાય તોય જઈએ. હા હા, ડોક્ટરને કહે સાહેબ ઓવર ટ્રાન્સપિરેશન છે. હા, ઓવર પાણી પાણી નીકળે છે. એટલે પસીનો વધુ થાય એની એ ફરિયાદ, અને ન થાય. મારા સાહેબ અમે ડોક્ટરે કે સાહેબ 40 45 ડિગ્રી ગરમી છે, પસીનાનું ટીપુય થતું નથી, કે જોત ખરા કે અંદર કાંઈ ડિસ્ટર્બન્સ નથી ને. એટલે પસીનો ન થાય એ ફરિયાદ, થાય એ ફરિયાદ. હા, એટલે બધું માપસર રહેવું જોઈએ. અને એક વાત સમજી રાખજો, વ્યવસ્થા માપસર રાખવા માટે અમાપ પુણ્ય જોઈએ. જ્યારે તમારું પુણ્ય અમાપ હોય ત્યારે બધી વ્યવસ્થા સમયાનુસારી વ્યવસ્થિત રીતે ચાલતી હોય. અમાપ પુણ્ય હોય ત્યારે શા માટે તીર્થંકર દેવોની ઉપસ્થિતિની અંદર ષડ ઋતુ સમકાળે ફરે? અમાપ પુણ્ય છે, અમાપ. ગણધરોમાં પણ આ વાત નથી. મહાપુણ્યવાન ગણાતા 14 પૂર્વ ધર્મની પાસે પણ આ વાત નથી, કારણ કે અમાપ પુણ્ય હોય ત્યારે માપસરની વ્યવસ્થા મળે. એટલે પુણ્યની દુનિયામાં એવું છે ને કે ઇન્વેસ્ટમેન્ટ વધારે છે, અર્નિંગ ઓછું છે. હા, વધુ તમે રોકો ત્યારે થોડું તમને મળે. હા, થોડું મળે. એક કપ ચા પીધી એમાં કેટલું પુણ્ય ગયું? 1 ગ્લાસ, 2 ગ્લાસ, 5 ગ્લાસ, 1 કપ ચા પીધી, પણ મારા સાહેબ દોસ્તારે કીધેલું પી લીધી. અરે શાંતિ રાખ, અનંત પુણ્ય હાલી ગયું. હાથ જોડીને કહેવાનું મન નથી થતું કે ભાઈ આ તારા ચાના સ્વીકારની અંદર મારું અનંત પુણ્ય રવાના? હા, ના પાડીએ તો કેમ? હાલો, આ લોકોની કમના. આ તો હું કહું છું, આપે તો, ના પાડવાની ક્યાં વાત છે? આપે તો. એટલે એક વાત નક્કી કરો, જરૂર વિના ભોગો ભોગવવા નહીં. સમજ્યા તમે? ઇફ નેસેસરી યુ ગો, ઇફ નો નેસેસરી પ્લીઝ સ્ટે. જરૂર વિના ભોગો ભોગવવા નહીં. આજનું આ વાક્ય ધ્યાનમાં રાખો. જરૂર છે અને ભોગ છોડી દેવા એ તો ત્યાગ છે, પણ જરૂર વિના ભોગો ભોગવવા એ બેવકૂફી છે. હાલો, આ ઉદયમાં આવ્યું, ઉદયમાં આવ્યો. બાથરૂમમાં બેહી રહેજે, પાણી ઢોળે રાખજે. આ ઉદયમાં આવ્યું છે એટલે ભોગવી લઈએ. આ એટલે 40 વર્ષનું પુરુષ પાણી એક દિવસમાં પૂરું કરી નાખો. આપણી કમનસીબી છે, આ કંગાલિયત છે. તમે પુણ્ય ભોગવો છો એ જેટલું નુકસાન કરે છે એના કરતા પાપ બાંધો છો એ વધુ નુકસાન કરે છે. હવે આ બધી સ્ટ્રેટેજી કોણ સમજાવે? આ એનાલિસિસ કોણ તમને કે? કોણ કે? એટલે ફરી યાદ રાખો. હવે આવું કેટલીક વાત નીકળી જાય ને પછી મારે એની ઉપર ચર્ચા કરવી પડે, પછી ઉત્તરાધ્યન બાજુ પર રહી જાય. પણ આ ઉત્તરાધ્યનનો બાપ છે. આ જરૂરી છે. હા, જરૂર વિના. આ દિવાળી આવે છે એટલે વાહન ધોવા બેસી જાવ, એટલે શું કામ છે પણ? હા હા, મંદિરે પડો. ઓળી પૂરી થઈ, દિવાળી ચાલુ થઈ. અને દિવાળી ચાલુ થાય એટલે બધા માળિયામાંથી કાઢે, બહારથી કાઢે, અંદરથી કાઢે અને બધું. અને વળી પાછું 10 દાડામાં જે હતું એ જ થઈ જવાનું. 10 દાડાની દિવાળીની અંદર કેટલી બરબાદી! હવે આવી બધી વાતો કરે, મારા તો બહુ ઝીણું ઝીણું કાપે છે. આ ભાઈ ધર્મ જ ઝીણો છે. હા, અને એક વાત સમજી રાખજો, આર્ટિલરીની અંદર નાનકડો જ બ્લોકેજ હોય છે. હા હા હા, અને નાનકડો બ્લોકેજ હોય શું થાય? બોલતી બંધ. હા, એકાએક હમણાં મારામાં બ્લોકેજ આવે, થવા માંડે.
હા હા, ચલો HCG ની અંદર નૈનેશભાઈ 108 બોલાવે, ચલો. હા મણા સાહેબ વ્યાખ્યાન એવું થઈ ગયું, બ્લોકેજ ખતમ. હા એટલે આટલો ઝીણો બ્લોકેજ છે, ભૂકા બોલાવી ખતમ કરી નાખે. એટલે ઝીણી ઝીણી વાતો, અને પ્રભુએ મોટા આચારોને જેટલા મહત્વ નથી આપ્યું એટલા નાના સદાચારોને મહત્વ આપ્યું છે. મોટા આચારો છે, નાના સદાચાર છે. અને નાના સદાચાર એ મોટા આચારોનું સૌંદર્ય છે. હા, મોટા આચારોનું સૌંદર્ય છે. ગાલ મોટો એટલે ડબ્બો ભરીને પાવડર ના લગાડાય. હા ના ના, પણ આટલો મોટો ગાલ છે, ડબ્બો ભરીને લગાડી દો. અલા, પાવડર ઓછો હોય તો ગાલ સારો લાગે, ડબ્બો ભરીને લગાડે તો બોગસ લાગે. હા હા હા, પાવડર લગાડે છે, રખ્યા લગાડી ખબર જ ના પડે, એવી સ્થિતિનું સર્જન થાય. એટલે એક વાત સમજી રાખજો, હા, નાના સદાચારો એ પાવડર છે, મોટા ધર્મના આચારો એ ગાલ છે, અને ગાલની ઉપર આ નાના સદાચારો હોય તો જ ગાલ શોભે. આ સદાચારોનો અતિરેક ના હોય અને સદાચારોનો અભાવ ન હોય. બે સમજી રાખો. આ કેટલીક વાર સદાચારના અતિરેક થવા માંડે. આ અતિરેક, હા, નાના નાના સદાચારો છે, અનુકંપા છે, જીવદયા છે, આ બધા સદાચાર છે. અને સદાચારનો અતિરેક પણ ન હોય અને અભાવ પણ ન હોય. વધુ પડતા સદાચારની અંદર, હવે અહીંયા રવિવારની ખીચડી ઘર ચાલતું હોય એટલે છોકરાઓ બધા ખીચડી ઘરમાં ગોઠવાઈ જાય, વ્યાખ્યાન છોડી દે. હા, દોડાદોડી કરવી છોકરાઓને ગમે, પણ આ દોડાદોડી પાછળનું જે ફોર્સ છે એ ફોર્સ ક્યાંથી લાવશો? હા, અને એટલે જ ફરી યાદ રાખજો, ઓછા અભાવ પણ નહીં, વધુ પણ નહીં. અને ઘણીવાર આવા અતિરેકો થવા બને. આ અતિરેકો થવા બને. ડાયગ્નેટિક સેન્ટર જૈન સંઘ ચલાવે. એટલે આ કામ જૈન સંઘનું છે. માનવ રાહત સદાચાર છે. જૈન સંઘનું કામ આંગિલ શાળા ચલાવવાનું છે, ભોજનશાળા ચલાવવાનું છે, પાઠશાળા ચલાવ. હું તો એ ના પાડું છું, તમારા છોકરાઓને ભણાવવાના છે, એમાં અમે શું કામ પાઠશાળા ચડાવીએ? આપણી પાઠશાળા એટલે કોર્પોરેશનની સ્કૂલ. હા હા, છોકરાઓને ફ્રીમાં ભણવાનું મળી જાય કોર્પોરેશનની સ્કૂલમાં. અહીં બેઠેલાઓ કયા પોતાના છોકરાને કોર્પોરેશનની સ્કૂલમાં મૂક્યો છે? હા, નથી. એટલે કોર્પોરેશનની સ્કૂલની અંદર જો આપણે આપણા છોકરાઓને મૂકતા નથી તો પાઠશાળાઓમાં પણ આપણા છોકરાને ન મુકાય તો મારા સાહેબ શું કરવાનું? મમ્મીએ ભણાવવાનું. હા, શું એટલે કોણ તમારા ઘરમાં એવું છે? તમને પૂછ્યું છું, તમારા ઘરમાં એવું છે મમ્મીઓ નથી આવડતું? બોલો, જલ્દી બોલો. ના ના, પણ એટલે હું પર્સનલ કરું છું, તમે ભલે જનરલ કરી, હું પર્સનલ કરું છું. હું પૂછું છું કે ભાઈ તમારા ઘરમાં તમારા પુત્રવધુ, તમારા પત્ની પંચ પ્રતિક્રમણ ભણેલા છે? યસ કે નામ? જરા આમ ડોકું હલાવો જોરથી. તમે તો એટલું નક્કી કરો કે અમારા દીકરાના દીકરાઓને અમે ઘરે ભણાવશું, ગામનું છોડો ને. આટલું તો નક્કી કરો. હા, કે મમ્મીઓ નથી આવડતું, આ બધા બહાનાઓ તૈયાર જ છે. હા, એમ બોલો ને કે અમારી પાસે છોકરાઓને ભણાવવા માટેનો ટાઈમ નથી. હા, એમ બોલો. મમ્મીઓને આવડતું નથી એવું જૂઠું મત બોલો. હા, હવે બાયોડેટામાં લખાય છે પંચ પ્રતિક્રમણ ભણેલા. પેલા દીક્ષાના બાયોડેટામાં લખાતું હતું, હવે લગ્નના બાયોડેટામાં આવે છે. હા હા, દીક્ષાના બાયોડેટામાં આવતું હતું 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ. હવે લગ્નના બાયોડેટામાં પણ એ શરૂ થવા માંડ્યું છે, અને આ ક્રાંતિ છે.
દીક્ષા લેવી જો દીકરી શાસનમાં જાય છે તો લગ્ન કરવા દીકરી સાસરે જાય છે, અને સાસરું એ સવાઈ શાસન છે. જાતને જ બચાવી એ શાસન કે છે, અને સાસરે ગઈ દીકરીએ જાતને અને ઘરને બચાવવાના છે. સવાઈ શાસન છે. અને સાસરે જતી કન્યા જો આ ધર્મનો અભ્યાસ ન કર્યો હોય તો સવાઈ શાસનને સાચવશે કેવી રીતે? હવે સાચું બોલો, મારે આ બધી વાતો કરવી હોય તો કોને સંભળાવવાની? તમને સંભળાવવાની? હા. અને આટલી મોટી કમનસીબી છે કે જેને સંભળાવવાનું છે એ આવતા જ નથી, અને જે આવે છે એને સાંભળવું નથી. હા હા, વિપુલભાઈ પાછી પોતાની જાત કબૂલ કરી નાખી કે મારા સાહેબ જેને સંભળાવવું છે સાંભળે છે, એનું કોઈ સાંભળતું નથી. હા, હવે બહુ ગમગીન ભૂમિકાઓ છે. અને સ્થિતિની અંદર અમારે આ વાતો તમારી સમક્ષ મૂકવાની છે. એટલે એક વાત ફરી સમજી રાખજો. હા, બે વાતો આજની હું બહુ મહત્વની મેં મૂકી છે. જરૂર વિના ભોગો ભોગવો નહીં. મત કરો. માર્કેટમાં નીકળ્યા, નવું દેખાયું ઉઠાવી લીધું. અરે નવું નીકળ્યું ઉઠાવી લીધું, એ તારો એક્સપેન્સ નથી, એ તારો લોસ છે. એક્સપેન્સ ચાલે, લોસ કેવી રીતે ચાલે? અમે તો એક્સપેન્સ ના પાડીએ છીએ, અમે તો ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. પણ છોડ ઇન્વેસ્ટમેન્ટ ને, એક્સપેન્સ કર, હું ના નથી પાડતો, પણ લોસ તો ન કર. એટલે નક્કી કરવું જાવ, જરૂર ન હોય તો ભોગો ન ભોગવવા, ઓનલી ફોર વન ડે, આજના દિવસે. હા, કારણસર પૂજા નથી કરવાની તો સ્નાન ન કરવું, જરૂર નથી તો શું કામ સ્નાન કરવું? આજે તિથિ છે, લીલા શાકની જરૂર નથી તો ખરીદવું નહીં. સંભળાય છે મારી વાત? હા, એટલે આ બધું જરૂર નથી તો ભોગો ન ભોગવો. અને બીજી વાત આજની મહત્વની, સદાચારથી ધર્માચારની શોભા છે. પણ એ સદાચાર માપસર, અતિરેક પણ નહીં, અભાવ પણ. વરઘોડાની પાછળ અનુકંપાની એક જ લારી હોય કે 5 લારી ના હોય? અને એક લારી હોય તો જ એ સદાચાર છે. પછી 5 જણાને મન થઈ ગયું, 5 જણા પડીકા વેચવા માંડ્યા. ના, હા, આ નથી ચાલતું. અને માટે જ શાસ્ત્રોએ સદાચારની એક વ્યવસ્થા બતાડી છે. આ બધી વસ્તુઓને જાણવા માટે જ આ વાતો શાસ્ત્રો કહે છે સદગુરુ જોઈએ, કે જેમાં તમારા ગાઈડ બને છે. અને બનેલા એ ગાઈડ તમને આ માર્ગ બતાડે છે, માર્ગ બતાડે છે. એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, જૈન સંઘનો બેઝ છે દુઃખનું નિવારણ. એ જૈન સંઘનો ધ્યેય નથી, પાપનું નિવારણ એ જૈન સંઘનો ધ્યેય છે. એટલે જૈન સંઘની તમામ પ્રવૃત્તિઓ પાપના નિવારણ માટેની હોય, દુઃખના નિવારણ માટેની ન હોય. ન હોય એવું નહીં, ગૌણ હોય. ગૌણ હોય. ધર્મમાં પ્રવેશ કરવા માટે દુઃખનું નિવારણ જરૂરી છે. અને એટલા માટે અમે ધર્મના પ્રવેશ માટે લેતા જઈએ છીએ. એટલે દુઃખનું નિવારણ જૈન સંઘનો મેઇન કાર્યક્રમ નથી, પાપનું નિવારણ એ જૈન સંઘનો મેઇન કાર્યક્રમ છે. પાપ ખતમ, પાપ ખતમ તો આપોઆપ દુઃખ ખતમ થઈ જશે. તમે દુઃખને દૂર કરશો તો પાપ ખતમ થશે કે નહીં તે સવાલ છે, પણ પાપને દૂર કરશો તો પાપ જરૂર ખતમ થઈ જશે, નિશ્ચિત. આ સીધી વાત છે. અને માટે જ આ પ્રભુએ જતા જતા અંતિમ સમયોની અંદર જે વાતો કરી છે એમાં આ બહુ મહત્વની વાત પરમાત્માએ કીધી કે ભાઈ, તને મળેલું માણસ તરીકેનું જીવન, ઇટ ઇઝ મિરેકલ. ઇટ ઇઝ નોટ ઇન્સિડન્ટ, ઇટ ઇઝ મિરેકલ. ઇન્સિડન્ટ અને મિરેકલ એમાં ફરક છે.
ઘટના ઘટે એ ઇન્સિડન્ટ છે, મિરેકલ થાય એ ચમત્કાર છે. એટલે માણસ થવું એ ચમત્કાર છે. ડુ યુ બિલીવ ધેટ? તમે એવું માનો છો કે અમે લોકો ચમત્કાર છીએ? સાચું બોલો, આમ ચમત્કાર છો કે તિરસ્કાર છો? હા, તમારી પત્ની તમને ચમત્કાર માને છે કે તિરસ્કાર માને છે? શું ભૂમિકા? ના, સવાલ સીધો છે, તમે અઘરા છો. કઈ ચીજ, ચમત્કાર કે તિરસ્કાર? અને એ ચમત્કાર તરીકે આ જીવન ચમત્કાર છે. માણસ તરીકેનું મળેલું જીવન જો ચમત્કાર હોય, કારણ કે આ માણસ તરીકેનું જીવન એ સોલ ફ્રેન્ડલી જીવન છે. જેમ ઇકો ફ્રેન્ડલી હોય ને, ગ્રીન એનર્જી, એવું જ કોથળીઓ વાપરો કે જે ઇકો ફ્રેન્ડલી હોય, રિસાયકલિંગ, એને ઇકો ફ્રેન્ડલી કહેવાય. એમ માણસ તરીકેનું જીવન સોલ ફ્રેન્ડલી, આત્માને અનુકૂળ આવે તેવું જીવન છે. સંસારમાં રહેલા આત્માને એકલા ભોગોય નથી ફાવતા, એકલો ત્યાગે નથી ફાવતો. સંસારમાં રહેલા આત્માને એકલો ધર્મય નથી ફાવતો, એકલો અધર્મય નથી ફાવતો. માત્ર અધર્મ જો આત્માને ફાવતો હોત તો દુર્ગતિ હોત જ નહીં. મારું લોજિક સમજજો. જો માત્ર અધર્મ આત્માને માટે સાનુકૂળ હોત તો દુર્ગતિ હોત જ નહીં. પણ જો દુર્ગતિ છે તો માનવું પડે કે આત્માને અધર્મ ફાવતો નથી. હા, માનવું જ પડે, કારણ અધર્મનું પરિણામ દુર્ગતિ છે. પણ જો આત્માને જ ફાવતું હોત, ગુણ આત્માને ફાવે છે માટે સદગતિ છે. અધર્મ આત્માને નથી ફાવતો માટે એની જાગરણ માટે, એની સજા માટે, એની સમજ માટે દુર્ગતિ મૂકેલી છે. શ્રેણિક જેવો નરકમાં જાય તો દુર્ગતિને સમજે, પણ કાલસવરિક જેવો નરકમાં જાય તો દુર્ગતિને સમજતો નથી, માટે ત્યાંય વધારે દુઃખી થાય. આ બધી વાતો છે ને બહુ મહત્વની છે. આ બધું હું કઈ વિચારીને આવતો નથી. તમારું મોઢું જોઈને બોલું છું, એટલે તમારી બોડી લેંગ્વેજ મને ફાવે છે. ફરી હું તમને રિક્વેસ્ટ કરું છું કે આટલા દેખાતા જજો, જેટલા દેખાવ છો એટલા. હા, ભાદરવા સુદ 14 કીધેલું, એમાંથી હવે જે થયા એ બધા જે આટલા છે, સાંભળો છો ને ચંપકભાઈ? હા, દેખાતા જજો, દર્શન દેતા જજો. અને આ વાતો સ્વાભાવિક રીતે, એટલે હું એ કહું છું કે જો આ જીવન ચમત્કાર લાગતું હોય તો પ્રભુ એમ કહે છે કે સાથી આ ચમત્કાર છે. વાય ઇટ ઇઝ મિરેકલ. કેમ મિરેકલ છે? શું એની પાછળનું તત્વ છે? મેં તમને આ પ્રવચન છોડ્યું ત્યારે શનિવારના દિવસે કીધેલું હતું કે આ જીવન સાધનના કારણે, સુખના કારણે, સંપત્તિના કારણે, સત્તાના કારણે ચમત્કાર નથી. કારણ કે સાધનો, સુખ, સંપત્તિ, સત્તા અન્ય જીવનોની અંદર ઘણા સારા પ્રાપ્ત થયા છે, ઘણા સારા. પણ આ જીવન એક એવી ચીજ છે કે જે ચીજ આ જીવનની અંદર જ ગોઠવાયેલી છે, અને એ ચીજને લીધે આ જીવન ઉપર આવ્યું છે. અને એ ચીજની અંદર વિનય અતિ આવશ્યક ભૂમિકા છે. માટે ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ પહેલા જ અધ્યયનની અંદર વિનયની વાત આપણી સમક્ષ બતાડતા જાય છે. હવે શું ચીજ છે, કાલે વળી પાછો મળું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જટું છું, ઉતરાતરને છામે.